इच्छामि मासमौक्तिं जामनिचयन सिहियाय गच्छमेण वन्दामि इच्छाकरण सन्धिसह भगवान् वायण सन्धिसह इच्छामि मासमौक्तिं जामनिचयन सिहियाय गच्छमेण वन्दामि
કેની ચાલુ છે? આદિનાથ પહેલાની ચાલુ છે. આપણે ગાયત્રી ત્યારે ચાલુ નથી. ચૌદ અક્ષય આવે તો શું કરવાનું? ચૌદ બોલવાની 13 કરવાની 14, બોલવાની 7, કરવાની 8. ભાવ જાતે રાતે નહીં ખાતો, સાતમ રાતે નહીં ખાતો. પર્વતી ત્રિક્ષા વૃત્તિ અંગે જો ભાનુભી આચાર્ય વગર રામચંદ્ર મારે શરૂ કર્યું. એ પણ પોતાની મહત્તા સિદ્ધ થાય માટે મૌના ફૂલ તો નીકળ્યા, ટપા કેવી નીકળી બોલો છો? આપણે બોલીએ છીએ ટપાલે નીકળ્યો કેવી રીતે? ટપાલે નીકળ્યો જ નથી. વડગચ્છ નામ હતું. મહારાજે જીવન પર આંબેલ કર્યા. આંબેલ પદ એવા આપણા જેવા નહીં. ઢોકરા ને પુલ્લા ને આંબેલ નહીં. ઉત્કૃષ્ટ પ્રકારના કહી શકાય એવા આંબેલ. મહારાજાએ એને તપાનામાં દીધા. વ્યક્તિ ભંડારી કહેવાતો હોય. ભંડારી સિદ્ધો શંકરે મોટો લોકો શું કે ને સંઘવી કહેવાય. તો સંઘવી કહેવા માટે કઈ કર્યું નથી. સંત એટલો મોટો કાઢ્યો, ભંડારી હતી એની જગ્યાએ સંઘવી કહેવા. વડગચ્છ નામ કેમ પડ્યું તું ખબર તો? વડગચ્છ જે નામ હતું તપાસ પહેલા હું જ કહું છું તો મને પડે દેલા હા તો બોલો. આચાર્ય ભગવાન તે પોતાના શિષ્યોને રોજ નીચે આચાર્ય બધી આપી. આપી માટે નામ પડ્યું વડે. ક્રિયામાં ફેરફાર નતો કર્યો, વિધિમાં ફેર કર્યો હોય, કર્મબંધમાં ફેર કર્યો હોય, કોઈ પણ પ્રકારનો ફેરફાર નતો કર્યો. માત્ર શિષ્યોને રોજ નામ પડ્યું. એની પહેલા કોટી કે નામ હતું. કોટી કે નામ ક્યારે પડ્યું? આચાર્ય વખતે કરોડો વાર સુધી મંત્રો જાપ કર્યો. કરોડો વાર સુધી મંત્રો જાપ કર્યો. નામ પડ્યું કોટી. એટલે કોઈને કોઈ પ્રવૃત્તિ નામ પડે એ વાત અલગ છે.
રામચંદ્ર મોટું કામ કર્યું. આને તો બહુ બોલ્યું. ડેન્સમાં જીવતા હતા તો કેમ કઈ ન કર્યું? ડેન્સમાં ઠંડા ડાન્સરોનો ભય હતો. જેવા ડાન્સરોમાં કામ કર્યો અને શરૂ કર્યું. બતાવે છે બે તિથિની આરાધના કરી મિથ્યા તો શું કહું છું? કોને કઈ પૂછવું જોઈએ? અને કોઈને ચર્ચા કરી હોય તો મને બધાને કહું છું, આવી જાય મારી અમે કોઈ આચાર્ય હોય આચાર્યને ચર્ચા કરવી, આ કોઈને પણ ચર્ચા કરી આવી જાય તો આવી જાય. આ કોણ ચર્ચા કરી કર્યું હોય ને ફોડી નાખ્યા અને પૈસાથી સાધુ સિવાય જૈન સાધુ સિવાય લગભગ બધા ફૂટી ગયા. સાગર મારે 15 દિન પહેલા તાર કરી દીધેલો કેમ ચૂકવો તો મારે માન્ય નથી. આયા પછી તાર કર્યો તો ફેર પડે પહેલા પડે પાછળ રમત પડે છે પાછળ તારા એ તિથિ કરવી કરવી નાનું હોતી બધું ખોટું છે. બધું ખોટું એને પરંપરા ખોટી હતી. તપાગતી ચાલી આવતી પરંપરા જે હતી એ પરંપરા એટલે જ્ઞાની ભગત બતાવે છે જે વાત ચાલતી હતી આજ બરાબર ચાલુ કરે. સાગરજી મહારાજ સાહેબના ગ્રંથોને આધારિત આ સુક્તિના માધ્યમે અમે અમારી આત્મચિત્રને ઢંઢોળી રહ્યા છીએ. ભૌગોલિક ભાવો અને આત્મિક ભાવો, ઔદૈહિક ભાવો અને ક્ષયપસમિક ભાવો, એ બંને વચ્ચેનો જ્યારે ભેદ ઉભો થાય છે ત્યારે રિયલ અમારી સાધના પ્રારંભ થાય છે. જેટલા પણ ભૌગોલિક ભાવો છે એ પર લાગે અને ક્ષયપસમિક ભાવ એ આત્મિક અને આત્મા તરફ લઈ જનારા લાગે, હિતકર લાગે, ત્યારે રિયલ સાધના પ્રારંભ થાય છે. એ સિવાય તમે ગમે તેટલી સાધના કરો, એ સાધના છાર પર લીંપણું દેહ જાણ. છાર ઉપર લીંપણું કરીએ તો એ ટકે નહીં. પાયા વગરનું મકાન બનાવીએ તો ટકે નહીં. રેતીનું બનાવેલું મકાન એ ટકી શકે નહીં. એવી જ રીતના જેના હૃદયમાં ભૌગોલિક ભાવો અને આત્મિક ભાવો,
ક્ષયમ સમિત ભાવ, આ બંને વચ્ચેનો ભેદ ઉભો ન થાય અને આત્મા તરફ જવાની રુચિ ન થાય, કષાયોમાંથી મુક્ત થવા માટેની એની મનોદશા જાગૃત ન થાય, ત્યાં સુધી સાધના એ વેવલી છે, એ સાધના માટી પગા છે અને એ સાધનાનો બહુ વિશેષ અર્થ નથી રહેતો. અભાવી કેવી સાધના કરે ખબર છે? અભાવીનો આત્મા કેવી સાધના કરે ખબર છે? એટલે શું? માખીની પાંખ ડૂબે ને એટલે હું એમને માખીની પાંખ એટલે હું એવું નથી, એવું નથી. વાત એવી છે, તમે હજુ સુધી માખીને બરાબર જોઈ નથી. તો પછી માખીની પાંખને ક્યાંથી જોવાના? માખી બેઠેલી હોય અને બે પગે બેસે ને પાછલા બે પગે એની પાંખને સતત સાફ કર્યા કરે. ખ્યાલ આવ્યો? સહેજ પણ ધૂળ ચોંટવા ના દે, સહેજ પણ એના ઉપર ભાર આવવા ના દે, એટલે પ્રતિ ક્ષણ જે અપ્રમત્ત રહે, જેમ માખી સતત એની પાંખને સાફ કર્યા કરે, એવી રીતના જે સાધક સતત પોતાના આત્માની ચિંતા કરે અને આવેલા નાનકડા પ્રમાદને પણ છોડી નાખે, આવો સતત ઉપયોગ રાખે, એને કહેવાય માખીની પાંખ જેવું ચારિત્ર. અને આવું ચારિત્ર કોણ પાડે? બધા પાડે, પણ અભાવી પણ પાડે. સમજ્યા તમે? જે મોક્ષમાં જનારા છે બધા એવું ચારિત્ર પાડે, પરંતુ એવી કક્ષાનું ચારિત્ર અભાવીનો આત્મા પણ પાડે. એ પણ એવી સાધના કરે, જ્ઞાન દર્શન ચારિત્રમાં એવો ઉપયોગવંત રહે, 10 પ્રકારના યતિ ધર્મનું પ્રચંડ પાલન કરે, વિનય અદ્ભુત કરે, વ્યાવચ અદ્ભુત કરે, આરાધના અને સાધના અદ્ભુત કરે. ક્યાં સુધી ભણે? 9:30 પૂર્વ સુધી એ અધ્યયન કરી શકે, કેટલો જબરદસ્ત ખોટીનો વિનય કરી શકે, ત્યારે આટલું એને જ્ઞાન મળી શકે. વિનય વગર જ્ઞાન ન મળે. ગમે તેવો ગુસ્સેદાર, ગમે તેવો ડોબો પણ શિક્ષક હોય ને, એ પણ વિદ્યાર્થી માટે શું ઈચ્છે? મારી રિસ્પેક્ટ કરે, તો જ એને જ્ઞાન મળે. 9:30 પૂર્વ સુધી ભણવા માટે એની પાસે યોગ્યતાનું પરિબળ કેવું એને મૂક્યું હોય, ત્યારે ગુરુજનોએ એને જ્ઞાન આપ્યું હોય. ખ્યાલ આવે છે? આ કે એવું જ્ઞાન નથી કે પૈસા આપો ને તમને મળી જાય, ભાઈ આટલા રૂપિયા આપો એટલે તમારામાં ડાઉનલોડ થઈ જાય, એવું નથી. મોબાઈલની મેમરી કાર્ડ નથી કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી તમારામાં ડાઉનલોડ થઈ જાય. અહીંયા તો વિનય, વિવેક આ બધું આવે ત્યારે એને જ્ઞાન મળી શકે. અને જ્ઞાની ભગવાન તો એનું ચારિત્ર જોઈને, એનો વિનય જોઈને એટલા બધા હતપ્રમ થઈ જાય અને એને જ્ઞાન આપે. 9:30 પૂર્વ સુધીનું જ્ઞાન લે, પરંતુ ઔદાયિક જ્ઞાન છે, એનું ચારિત્ર ઔદાયિક છે. એટલે કે કર્મને ઈચ્છનારું જે જ્ઞાન, કર્મને ઈચ્છનારું જે ચારિત્ર, કર્મને ઈચ્છનારું, પૂતગલને ઈચ્છનારું જે એની પાસે તપ હોય, એ તપ
અને આત્મિક સુખ નથી આપતું. એની સાધના શૂન્ય બતાવે છે. વધુમાં વધુ એ જઈ શકે ક્યાં સુધી? નવગ્રહવેક સુધી જઈ શકે. બહુ નાની સૂની ઘટના નથી. હો, નવગ્રહવેક સુધી જવું એ પણ નાની સૂની ઘટના નથી. પરંતુ અફસોસ એ કે નવગ્રહ સુધી જનારો માણસ ક્યારે પણ મોક્ષમાં નહીં જવાનો. એ ક્યારે પણ સિદ્ધ શિલાએ નહીં જવાનો. એ આત્મિક ગુણોને પ્રગટ નહીં કરી શકવા. જાણે જબરદસ્ત કોટીનું જાણે જબરદસ્ત કોટીની પરૂપના કરે. એની પરૂપનાથી કેટલાય આત્માઓ સિદ્ધ શિલાએ પહોંચી જાય, મોક્ષ મળી જાય, મોક્ષ સુખનો અનુભવ કરી લે. નિર્વિચાર ચારિત્રનું પાલન કરીને ઉપર પહોંચે. કેમ? એ બધાની સાધના ક્ષાયોપશમિત છે, ક્ષાયિક છે, ક્ષાયિક તરફ જતી રહે. જ્યારે અભાવીની સાધના કેવી છે? પૂતગલલક્ષી છે. અમારું જીવન પૂતગલલક્ષી ન બનવું જોઈએ. શાસનની સ્થાપના મુક્તિ માટે છે. શાસનની સ્થાપનાનો મતલબ મોક્ષ માર્ગ માટે છે. શા માટે? પારસનાથ પરમાત્મા હજી 250 વર્ષ પહેલા થયા છે અને એમનું શાસન ચાલે છે. ભગવાન મહાવીરના માતા પિતા પરમાત્મા પારસનાથ દાદાના સંતાનિયા હતા. એમના શાસનમાં હતા. એમને નૌકાર આવડતો હતો, એને ધર્મની ક્રિયા આવડતી હતી. એ દેરાસર જતા હતા, એ પૂજા કરતા હતા. કોણ? ભગવાન મહાવીરના માતા પિતા દેરાસરો હતા. જૈન શાસનની બધી જ ક્રિયાઓ હતી. લોકો પૂજા કરવા માટે જતા હતા, ધર્મ ગ્રંથ વાંચતા હતા, સામાયિક ચાલુ હતા, પ્રતિક્રમણ ચાલુ હતું. અને હજી તો નિર્વાણ પામ્યાને 250 વર્ષ થયા છે. અત્યારે ભગવાન મહાવીરને કેટલા થયા? તો સારું છે કોઈ પોતાની જાતને તીર્થંકર ગણાવતું નથી. એ તો નવા શાસનની સ્થાપના કરે. તીર્થંકર પરમાત્માને ગયે, પારસનાથ દાદાને ગયે 250 વર્ષ થયા અને બધું જ ચાલુ છે. આંબેલ એકાદશના ઉપવાસ બધું જ ચાલુ છે. તો પછી ભગવાન મહાવીર શા માટે શાસનની સ્થાપના કરે? મહત્વાકાંક્ષા હતી, હું તીર્થંકર બની જાઉં. ભગવાન મહાવીર હજી તો 250 વર્ષ ગયા છે ને બધું જ છે. સામાયિક, પ્રતિક્રમણ, પૂજા અર્ચના, ધર્મ ગ્રંથો બધું જ છે. અરે આગળ જવા દો. પરમાત્મા પારસનાથ દાદાના સાધુ પણ છે અને સાધ્વી પણ છે. ચતુર્વિધ શ્રી સંઘ ભગવાન પારસનાથ દાદાનો છે. પછી ભગવાન મહાવીરને નવા શાસનની સ્થાપના કરવાની કોઈ જરૂરત હતી? એમાં જ એ આરાધના કરતી. હા, બરાબર છે, ચલો હું પારસનાથ દાદાનો શિષ્ય, હું એમનો શિષ્ય અને હું એ સાધના કરું અને એ સાધના દ્વારા એમને કેવું જ્ઞાન થયું. બસ હવે એમને જેમ અત્યારના બધા આચાર્ય ભગવંતો ભગવાન મહાવીરના શાસનમાં ઘી પૂરે છે, એ દીવામાં ઘી પૂરે છે અને શાસન જયવંતું વર્તે છે, એવી રીતના શ્રવણ ભગવંત મહાવીર દેવે પારસનાથ દાદાના શાસનની અંદર और થોડું પુશઅપ કર્યું હોત. किसी गंधर પતા નહીં તો એ તું બોલ્યો ભાઈ, તમને સારું યાદ કરાયું નામ. કેસી ગંધર, સાધી ભગવંતો આ બધા જ હતા. તો ભગવાન મહાવીર એ શાસનને પુશઅપ કરવું જોઈએ કે નવું શાસન સ્થાપવું જોઈએ?
એને પુશઅપ કરી દેવું. ભગવાનમાં આકાશના દાદાનું શાસન ઓર આગળ વધે એવા પ્રયાસો કરવા જોઈએ, એ સ્થિર બને એવા પ્રયાસો કરવા જોઈએ. કદાચ એમાં જો કે 250 વર્ષમાં એવો કાટ લાગે નહીં જે અત્યારે આપણે 2500 વર્ષમાં જે કાટ લાગે એવો કોઈ કાટ એમાં લાગે હજી તો હમણાં થયા છે. 250 વર્ષ એટલે કોને કહેવાય? યશો વિજય મહારાજ એના કરતા દૂર છે. યશો વિજયજી મહારાજ એના કરતા દૂર છે. સાગરજી મહારાજને 150 વર્ષ થઈ ગયા જન્મના. હવે આમાં ઝવેર સાગરજી મૂકી દઈએ એટલે 200 વર્ષ પૂરા. ઝવેર સાગરજી મહારાજ 60, 70, 72 વર્ષનું આયુષ્ય, આ 150 અને 72 ગણીએ કોના 200 વર્ષ, આ 200 વર્ષ પૂરા થઈ ગયા. હવે આમાં નવું શાસન સ્થાપવાનું. મહાવીર પરમાત્માના સાધુઓ હયા, સાધ્વી હયા, શ્રાવક હયા, શ્રાવિકા અને પોતાના માતા પિતા સ્વયં પારસનાથ પરમાત્માના શાસનના ઉપાસક, અને છતાં ભગવાન મહાવીર દેવે નવા શાસનની સ્થાપના કરી. એ કાળમાં ક્ષત્રિયો પણ જૈન ધર્મ પાળતા હતા. કારણ કે આ તો બધા ક્ષત્રિયો હતા. જૈન ધર્મ જન્મથી છે જ નહીં. જૈન ધર્મ મોક્ષલક્ષી જે પણ આત્મા હોય એ જૈન ધર્મ આત્મિક સાધના કરવા માટે જૈન ધર્મનો સ્વીકાર કરી શકે છે. પટેલો, ક્ષત્રિયો, બ્રાહ્મણો, ગૌતમ કોણ હતા? સ્વયંભવ સુરી કોણ હતા? સિદ્ધસન દિવાકર કોણ હતા? બપ્પા ભટ્ટી કોણ હતા? હેમચંદ્રાચાર્ય કોણ હતા? મોડવણિક, વૈષ્ણવ, બોલો હવે. એ બધા સાહેબ ભગવાનના આવ્યા પછી, મહાવીર સ્વામી ભગવાનના આવ્યા પછી, મહાવીર સ્વામી ભગવાનના આવ્યા પહેલા પણ ક્ષત્રિયો જૈન ધર્મ પાળતા હતા. અરે ભાઈ, આવો ખુલાસો નેમનાથ પરમાત્માના લગ્ન વખતે કરવામાં આવેલો છે કે જ્યારે એમની જાનની અંદર માંસાહાર કેમ, એના જવાબોમાં આવો જવાબ આપ્યો છે કે ઘણા બધા ક્ષત્રિયો હતા. એ લોકો પણ પ્રભુનું શાસન પ્રાપ્ત કરતા હતા અને શાસનના માધ્યમે આરાધના કરતા હતા. અને આ અખંડ શાસન ચાલે. આજે મને વિચાર આવે હું નવા શાસનની સ્થાપના કરું તો કરા, કેમ ના કરાવે? મુકેશ અંબાણી, અદાણી જેવા 2-4 જણને રૂમમાં પૂરીને 5, 10, 15 હજાર કરોડ રૂપિયા લઈ લઈએ અને પછી મસ્ત સમાવસરણ બનાવીને બેસીને હું દેશને આપું તો ચાલે કે ના ચાલે? કેવળ તમને ક્યાં ખબર પડવાની? મને આવડે કહેવાનું, લાગી જાય તો તીર, નહીં તો દુનિયા એનાથી જ ચાલે છે. લાગી જાય તો તીર, નહીં તો તુક્કો. એક વાત કહું તમને, 100 માંથી 30-40 જણ તો છે ને એને મારું વચન ફાડે છે. કેટલા જણને અત્યારે બેઠા છે એમને કહું, આ સાંજ સુધીમાં જે ત્રીજા ભવે મોક્ષે જવાના છે એનું માથું દુખવાનું છે. આજ પડે ને તો 50-60 જણ તો સાહેબ મારું માથું દુખ્યું, હવે હું મોક્ષમાં જવાનો. અરે ત્રીજા ભવે બોલો યાર. ભલે પછી ચા હારી નહોતી બની એટલે ભલે દુખે, પરંતુ મહારાજ સાહેબ બોલ્યા કે ત્રીજા ભવે મોક્ષે જવાના એને માથું દુખવાનું. બોલો આજે એવું નક્કી કરીએ કે જેને સાંજ સુધીમાં માથું દુખે એ ત્રીજા ભવે મોક્ષે જવાનો. બોલો કોને દુખી શકે એવું છે? બોલો બને ભાઈ, બને બને. આ બધું જ બને, આ બધી પોસિબિલિટી છે. તમે વિચાર કરો, મારું માથું દુખે તો ત્રીજા ભવ મોક્ષે જવું, તો હકીકતમાં
મેં કાલે બપોરે કીધું તું ખબર છે મહાભદ્ર મહારાજ અડસઠ બલભદ્ર મહારાજ એમને 68 ઉપવાસ કરેલા, સાબરમતી મળેલા. અમે નક્કી કર્યું કે ભાઈ મારા તમારી તબિયત હારી નથી, તમારું મોઢું ઢીલું છે, તમારી તબિયત હારી નથી, થોડું ગરમ લાગે છે, થોડું આમ લાગે છે, સુસ્તી લાગે છે, હાથ સુધીમાં તો હવે આમાં ત્રીજા ભાવ મોક્ષ જવાનું સર્ટિફિકેટ મળતું હોય તો માથું દુખે છે એવું કહેવામાં વાંધો. ભગવાન મહાવીર એમને અલાયદા શાસનની સ્થાપના કેમ કરી? 250 વર્ષ થયા છે. અલા ભાઈ, આ આચાર એ બધા શબ્દો છે ને બજારમાં ચાલે એવા નથી. સમજ્યા તમે? હું એમ કહું કે મારી આદત એટલે ચાલશે? નહીં ચાલે. શા માટે? અને ખાલી આચાર હોય એટલે કરે એવું નથી હોતું, એના રીઝનો. 250 વર્ષ હજી થયા છે અને ભગવાન મહાવીર દેવ નવા શાસનની સ્થાપના કરે છે. એ પરમાત્મા પારસનાથ દાદાનું શાસન હોવા છતાં ઉત્તરાધ્યાય સૂત્રની અંદર એક ઘટના આવે છે અને ઘટના એવી છે, ગૌતમ મહારાજા વિહાર કરીને કૌસંબી નગરીમાં પહોંચ્યા અને ત્યાં ઓલરેડી કેશી મહારાજ ત્યાં હતા. એમના પ્રવચનો ચાલુ હતા. લોકોમાં થઈ ગયું હવે ક્યાં જવાનું, કેશી મહારાજ પાસે જવાનું કે ગૌતમ પાસે જવાનું? સમજ્યા તમે? આવા બધા તો પ્રોબ્લેમો પહેલેથી ચાલતા આવે છે. ક્યાં જવાનું? અહીંયા જવાનું, અહીંયા જવાનું, અહીંયા જવાનું, અહીંયા જવાનું. કેશી મહારાજ જૂના, ગૌતમ મહારાજ નવા. કેશી મહારાજ નો દીક્ષા પર્યાય વધારે કોના કરતા? ગૌતમ સ્વામી કરતા. મોટા કોણ? કેશી મહારાજ. હવે ક્યાં જવાનું? બધા કેટલા બધા પ્રશ્નો આવીને ઉભા રહી જાય ખબર છે. અને એ ઇતિહાસ એટલો મજાનો છે. ગૌતમ મહારાજ, ગૌતમ ગણધર કેશી મહારાજ પાસે ગયા અને કેશી મહારાજે એમનો બહુ મોટું સ્વાગત કર્યું, એમને આવકાર્યા. બંને સાથે બેઠા. પબ્લિકે કીધું, સાહેબ આ 25 આચાર્યો એક સાથે બેસતા હતા, કેવું લાગતું કે કાશ બીજા પણ આચાર્ય ભગવંતો આવી ગયા હોત તો કેટલું સરસ. પેઢીનું આયોજન હતું. મિશ્રા કોઈ આચાર્યની લખી નહોતી. શું લખ્યું ખબર છે? પાલિતાણામાં બિરાજમાન તમામ ગુરુ ભગવંતોને મિશ્રા. પરંતુ ન આવી શક્યા. પંચ કલ્યાણકની ઉજવણી, તીર્થંકર પરમાત્માનો મહોત્સવ, એમાં ન આવી શક્યા. કેશી ગંધર પાસે ગૌતમ મહારાજા પહોંચી ગયા. કેશી ગંધર ન હતા, ગણના નાયક હતા, એટલા માટે એમને ગંધર કહેવાતા હતા. વાસના પરમાત્માના ગંધરોમાં એમનું નામ નથી. કેટલા ગંધર વાસના પરમાત્માના? પાલિતાણામાં અદ્વિતીય કશું હોય ને તો બે જ વસ્તુ છે, એક આગમ મંદિર અને ગંધર મંદિર. અદ્વિતીય. આ દુનિયામાં ક્યાંય તમને ન મળે. દરેક તીર્થંકર પરમાત્માના ગણધર ભગવંતો અહીંયા મૂકવામાં આવેલા છે. વાસના પરમાત્માના ગંધર કેટલા? 10. એમાં કેશી નું નામ નહીં. અને કેશી ગંધરની પાસે ગૌતમ મહારાજ બંને બેઠા. પબ્લિક માટે, જન સમૂહ માટે જબરદસ્ત. કેમેરો તે વખત નહીં હોય. આગમમાં 8 કેમ બતાયા કલ્પસૂત્રમાં? શું
પાંચમા ભગવાનના ગણધર 10 ગણધર ગણધર મંદિરમાં જઈ આવજો. એમાં 10 છે પણ આ તો જ્યારે કલ્પસૂત્ર વંચાય ત્યારે 8 બતાવે. ના બતાવે, 10 જ બતાવે. કેટલી વાર વાંચું કલ્પસૂત્ર? બધાની વ્રત બોલી ગુજરાતી વાંચીએ, સાંભળ્યું ઘણી વાર. પધારજો આ વખત, તમને બતાવીશ 10. અને એ 10 ગંધર્વોમાં કેસી ગંધર્વનું નામ ના આવે. અને ગૌતમ મહારાજાને બંને બેઠા, પબ્લિક બધી બેઠી, બધી પબ્લિકને અસમંજસ હતું હવે શું કરવાનું. કારણ કે કેસી ગંધર હતા ને એ રંગીન કપડા પહેરે, ગૌતમ મહારાજા સફેદ કપડા પહેરે. કેસી ગંધર પાપ લાગે અને પ્રતિક્રમણ કરે, અને ગૌતમ મહારાજા 5 પ્રતિક્રમણ કરે. કેટલા? 5 કરે. ક્યારે પણ છે ને સમાચારી જોઈને વ્યામો નહીં કરવો. આ શબ્દ ડિટ્ટો ટુ ડિટ્ટો ગુરુદેવ અભય સાગરજી મહારાજના છે. સમાચારી ભેદ જોઈને વ્યામો નહીં કરવો. વ્યામો એટલે શું? આહા ચાટે આહા છે આહા ના વિધામાં નહીં પડવું. સૌની સમાચારી હોય. સૈદ્ધાંતિક જે બાબત હોય એમાં ભેદ ન હોવો જોઈએ. સમાચારીમાં ભેદ હોઈ શકે. આ સાધુને ગળપણ ત્યાગ કરાવે અને બીજા સાધુને કઢાવી કે પણ ત્યાગ કરાવે. આ સાધુને કે તારે કાપ નહીં કાઢવાનો, ને આ સાધુને કે તારે બરાબર કાપ કાઢવાનો. મેલા કપડા એટલે વધારે ચારિત્ર પાત્ર, જે કાપ કાઢે એ બધા શિથિલ. અરે ભાઈ સૌની અલગ અલગ પ્રકારની સમાચારી હોય. એ સમાચારીને જોઈને વ્યામો નહીં કરવાનો, એટલે કે દ્વિધામાં નહીં પડવાનું. બરાબર છે, બધા જ મોક્ષ માર્ગની સાધના કરી રહ્યા છે, પરંતુ અહીંયા બહુ મોટો ભેદ હતો. અહીંયા સફેદ જ કપડા, ગૌતમ ગંધર્વની સાથે જેટલા સાધુ હતા બધા યુનિફોર્મમાં, એક જ સફેદ કપડા. અને કેસી ગંધર્વની પાસે જેટલા હતા એ લાલ, પીળા, લીલા, અલગ અલગ પ્રકારના કપડા. પૂજાના કપડા એક જ રખાય. કયા? સફેદ. કોઈ જાંબલી પહેરીને જાય, કોઈ લાલ પહેરીને જાય. અલગ અલગ કલરના કપડાથી પૂજા કરાય. પૂજા સફેદ વસ્ત્ર, રેશમી વસ્ત્ર, ક્રીમ કલર ચાલી શકે. એમ્બ્રોઇડરી ચાલે છે? વાંધો નથી, પહેરી શકાય. પરંતુ કલર, આજે કલર અલગ અલગ કલરમાં જે જોવા મળે છે ને, ધોતિયું પેલું અને પેલો ખેસ પેલો, અલગ અલગ કલરમાં, એ યોગ્ય નથી. અરે અમારા અને પાછા પૂજાના કપડામાં સામાયિક કરે. તમારી એક સમાચારી મને મળે નહીં, સાધુની એક સમાચારી જોઈએ, અને તમારી કેવી જોઈએ? સાહેબ તમારે અમને તો જોવાના જ નહીં, અમારે તમારું બરાબર પોસ્ટમોર્ટમ કરતા રહેવાનું. સાચે કહું છું, અમે જો શ્રાવકોના લક્ષણો જોઈને પ્રવચન કરવા માટે જઈએ ને તો અમે ન કરી શકીએ. ગુણવાન, શ્રદ્ધા સંપન્ન, વિચક્ષણ, શાસન રાગી, ધર્મને અનુરાગી આવા શ્રાવકો. અને વળી પાછો હેમચંદ્રાચાર્ય ભગવંતે શબ્દ વાપર્યો છે, શ્રમણોપાસક. આવા શ્રાવક શોધવા જઈએ તો મળે? ઓછા મળે. હવે મને મળ્યા, જવાના ટાઈમે મળ્યા. બાકી
હકીકતમાં મજા આવે પ્રદૂષણ પછી આવે. હવે બરાબર તમને ઓળખતો થઈ ગયો, હવે તમે શીખી ગયા, હવે મજા આવે. ત્યારે તમે કહો છો સાદામાં રહેજો. કેસી ગંધર અને ગૌતમ મહારાજા, ગૌતમ ગણધર, આ બંને જણ એક જ જગ્યાએ એક જ પાટ ઉપર બેઠા, બંને સ્વાગત કરે એકબીજાના. બંને બેઠા, પબ્લિકમાં બહુ બધો વ્યામો થઈ ગયો. આ શું? આ બંને ભેગા થયા. ઘણી બધી વખત ઘણા શ્રાવકોને ભેગા થાય એ ન ગમે. સાચે કહું છું યાર, શું માણસો હોય, આશ્ચર્ય થાય. આ ભેગા થયા કેમ? એ ભેગા થવા જ ન જોઈએ. અને બંને ભેગા થયા પછી બંને વચ્ચે ડિસ્કસ ચાલી, અને શ્રાવકો બધા બેઠેલા, સાધુઓ બેઠેલા, અને બંને વચ્ચે ડિસ્કસ ચાલી. કેસી મહારાજાએ ગૌતમ મહારાજાને પૂછ્યું કે તમે આવું કેમ કરો છો? અમે 4 મહાવ્રત પાલન કરીએ છીએ. ભગવાન મહાવીરે તમને 5 મહાવ્રત કીધા. કેટલો મોટો સૈદ્ધાંતિક ફરક આવ્યો, કેટલો મોટો. 4 થી કામ ચાલતું હોય તો 5 મૂકવાની જરૂર ખરી? કેટલા તીર્થંકર ભગવાન, અજીતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભા, બોલો. આટલા બધા ભગવાનને 4 થી ચાલ્યું અને તમે નવા આયા 5મું ઘુસાડ્યું. આટલા બધા તીર્થંકર ભગવાન, એને કેટલાથી ચાલ્યું? 4 થી. અને તમે શું કાઢ્યું? 5મું કાઢ્યું. કેવા પ્રસંગો છે આ બધા. એનલાસ કરીને ત્યારે ખબર પડે કે આ કેવા વિરાટ કાય પ્રસંગો છે. અને કેસી ગંધરે એમને પૂછ્યું આવું કેમ કર્યું અને શાના માટે, અને ગૌતમ મહારાજાના ખુલાસા. આ બધા તીર્થંકર પરમાત્મા વખતે ચોથો આરો હતો, અને જીવો કેવા હતા? રુજુ અને આદિનાથ દાદાના સાધુ કેવા હતા? કાલથી ચાલુ આ બધી પરીક્ષાઓ. સુનજો સાજન પ્રદૂષણ, તમે પુણ્ય કરો અવિકમન ખાતા. રુજુ અને પ્રાજ્ઞ હતા, અને હવેના સાધુ કેવા છે? વક્ર અને જડ. કાલના પ્રભાવે આવું માણસ બનવાનું છે. કાલના પ્રભાવે આવું શરીર બનશે, શરીરના પ્રમાણે આવું માણસ બનશે, અને આવા વિચારો આવશે. એટલા માટે ભગવાન મહાવીરે એ બધા જીવોને સ્પષ્ટતા રહે એટલા માટે 5મું મહાવ્રત કીધું છે. સમયને જાણકાર હતા કેસી મહારાજ. બેસી ગયા. વસ્ત્ર કેમ આમ પહેરો છો એના પણ કારણો બતાવ્યા. બધી જ સમાચારીના કારણો બતાવ્યા પછી બસ વાસના પરમાત્માના સંતાને હતા, વાસના પરમાત્માના સાધુ હતા, એટલા માટે આ વસ્તુ બની શકી. સાચું જાણ્યા પછી માણસે શું કરવું જોઈએ? બોલો ભાઈ. હું વાસના પરમાત્માના ના, મારે એનું નામ ચલાવવાનું છે. હઠાગ્રહ, મતાગ્રહ, દ્રષ્ટિરાગ, હઠાગ્રહ એ બધું અમારા જીવનને નુકસાન કરનારું છે. આ તો સત્ય જાણ્યા પછી પણ છૂટે આવી આપણી મનોદશા છે. અને ભગવાન મહાવીરે કીધું છે. કેસી ગંધરે બધા સવાલો કર્યા. ગૌતમ મહારાજે મીઠાશથી બધાના જવાબો આપ્યા. આ હેતુઓ છે, અને આ હેતુથી આવું કીધું. ત્યારે કેસી ગંધર ગૌતમ મહારાજા તમે સાચા છો. વાસના પરમાત્માએ કીધું હતું
કે 25માં 24માં તીર્થંકર થવાના છે અને આ જ તીર્થંકર છે. આજથી હું અને મારો ટોટલ ગણ, ટોટલ સમુદાય, ટોટલ વર્ગ અમે ભગવાન મહાવીરનું શાસન સ્વીકારીએ છીએ. કેટલી મોટી ઘટના, કેટલી મોટી ઘટના, કેટલી મોટી ઘટના. ભાઈ 18 સમુદાયો છે તો અમે એને સ્વીકારીએ છીએ. આટલું લખવામાં કેટલી વાર લાગે બોલો? કેટલી વાર લાગે? 1 મિનિટ થાય ને આટલું લખવામાં. બોલો ને ભાઈ. 18 સમુદાયો જે કરે છે મારે માન્ય છે. ખાલી આટલું કે આટલું લખવામાં વાર કેટલી લાગે? પરંતુ લખવું બહુ કઠિન છે. આ આપણા બધાની પુણ્યની ખામી, આપણા બધાની પુણ્યની ખામી કે શાસન એક નથી. કેસી ગંદર આપણે એમાં કે વટ મારવા જેવી વાત નથી, દયા ચિંતવા જેવી વાત છે, અફસોસ વ્યક્ત કરવા જેવી વાત છે કે આટલું બધું નગ્ન સત્ય એ પણ સ્વીકારાય એવી ભાવનાઓ નથી જેનાથી કેટલા આત્મા તરી જાય. આવા અદ્ભુત નિમિત્તો આપણે આપી શકીએ એમ છે. કેસી ગંદર ઉભા રહ્યા અને ગૌતમ મહારાજા, મોટું કોણ હતું? ગૌતમ કેવા હતા? અને કેસી ગંધર ગૌતમને લપેટાઈ અને કહી દીધું બસ આજથી અમે તમારા સાનિધ્યનો સ્વીકાર કરીએ છીએ, ભગવાન મહાવીરનું શાસન અમે એક્સેપ્ટ કરીએ છીએ. પણ મારો તો પ્રશ્ન એ છે, ભગવાન મહાવીરે શાસનની નવી સ્થાપના કરવાની જરૂર શું? માસ્ટર પરમાત્માનું શાસન ચાલે છે, એને આપણામાં ભેળવવાનો. મોટી માછલી નાની માછલીને ગળી જાય એ ન્યાય સંસારમાં છે. મોટી માછલી નાની માછલીને ગળી જાય એ ન્યાય સંસારમાં છે. ભગવાન મહાવીરના મગજમાં એવું ન હતું કે હું આટલો બધો છવાઈ જાઉં કે બીજા બધા મારામાં આવી જાય. આ ભાવના એમનામાં ન હતી. મોટા બન્યા પછી શોષણ નહીં કરવું એ માંસ ખમણથી વધુ મોટી તપશ્ચર્યા છે. ખ્યાલ આવ્યો? મોટા બન્યા પછી નાનાનું શોષણ નહીં કરવું, નાનાને સમજવો. એટલા માટે અમારા અતિચારમાં આવે વડા પ્રત્યે પસાઓ કરી અને લવડા નાના પ્રત્યે ઇચકાર ઇત્યાદિ વિનય સાચ્યો નહીં. મોટા થઈ ગયા, સત્તા મળી ગઈ એટલે નાનાનું શોષણ કરો એ વાત જૈન શાસનમાં નથી. ભગવાન મહાવીર 24માં તીર્થંકર થયા. એમને નવું શાસન એટલા માટે સ્થાપ્યું કે ભગવાન પારસનાથ દાદાએ સ્થાપિત થયેલા શાસનની અંદર મોક્ષમાં જવાની તાકાત ખતમ થઈ ગઈ. શાસન હતું પરંતુ મોક્ષમાં જવાની તાકાત બોલો ખતમ થઈ ગઈ. કોઈને કેવલ્યાન થતું નહોતું. તીર્થંકરનો સૌથી મોટો આચાર, વિશ્વનો વિસ્ફોટ એ છે કે બંધ થઈ ગયેલા મોક્ષ માર્ગને એ ચાલુ કરે. ખ્યાલ આવ્યો? આ તાકાત અત્યારે મારી હોય તો હું પણ તીર્થંકર બની શકું, હું પણ શાસનની સ્થાપના કરી શકું. કઈ તાકાત જોઈએ? મોક્ષ માર્ગ ચાલુ. પારસનાથ દાદાએ જે શાસનની સ્થાપના કરી એ શાસનની સ્થાપનામાં આરાધનાઓ રહી, પરંતુ એ આરાધના મોક્ષ આપી શકે, કેવળ જ્ઞાન આપી શકે એ તાકાત ખતમ થઈ ગઈ. દરેકમાં બીજા તીર્થંકર ત્યારે જ શાસનની સ્થાપના કરે કે જ્યારે પૂર્વના તીર્થંકર પરમાત્મા દ્વારા સ્થાપિત શાસનમાં મોક્ષ માર્ગ બંધ થઈ ગયો. જો ભગવાન મહાવીરે શાસનની સ્થાપના ન કરી હોત તો
તો શું ચાલુ ન થાય. ગૌતમ મહારાજ આ 11 ગંધર્વો એમના શિષ્યો જમ્મુ સ્વામી સુધી જે મોક્ષ માર્ગ ચાલ્યો ને એ કોઈને કહેવાના ન થાય. ભગવાન મહાવીરે શાસનની સ્થાપના એટલા માટે કરી કે એમના શબ્દોમાં વિતરાગતા ભળી, એમના શબ્દોમાં સર્વજ્ઞતા ભળી અને એ બંને તાકાતના માધ્યમે એ શાસનની અંદર કેવળ જ્ઞાન આપી શકે એ તાકાત ઉભી. કેટલા વર્ષ ચાલી ખબર છે? છેલ્લા કેવલી કોણ? બસ ભગવાન મહાવીરનું શાસન ત્યાં સુધી મોક્ષ માર્ગ આપ્યું. પછી મોક્ષ માર્ગ બંધ થઈ ગયો. અફસોસ, હવે અમને કોઈ તીર્થંકર થવાના. ક્યાં સુધી? ક્યાં સુધી? આ બધું યાર થોડુંક સમજી લેવાનું. ભગવાન મહાવીર નું શાસન કેટલા વર્ષ ચાલશે? પછી તીર્થંકર થશે. પછી કયો આરો બેસશે? છઠ્ઠો આરો બેસશે. તમે કયા આરામાં છો? પછી કયો આરો બેસશે? પછી શું થશે? પછી પાછો છઠ્ઠો આરો. પછી પાછો ત્યારે શું થશે? સમજ્યા? હવે કેટલા સમય સુધી આ શાસન નથી મળવાનું દોસ્ત? મળી ગયું છે. મળી ગયું. આવું પણ શાસન પાછું મળવું બહુ મુશ્કેલ છે. એટલે ભગવાન મહાવીરે મોક્ષ માર્ગ ચાલુ કરવાની તાકાત હતી એટલા માટે એમને તીર્થંકર બન્યા અને શાસનની સ્થાપના કરી. બાકી કોઈ શાસનની સ્થાપના કરી શકે નહીં. એટલે શાસનની સ્થાપના શેના માટે? સાગરજી મહારાજ સાહેબે કઈ પંક્તિમાં આ કીધું છે? શાસન આરંભ મુક્તે. કેટલી મજાની વાત મૂકી દીધી સાહેબે. હકીકતમાં તમને કહું છું, 45 આગમ વાંચવા માટે તમારે જોગ કરવા પડે. તમે ન વાંચી શકો. આ વાંચવા માટે, આ ગ્રંથો વાંચવા માટે તમારે જોગ કરવાની જરૂર નથી. આ ગ્રંથો તમે વાંચી શકો, ભણી શકો, તમે સાધુની પાસે વાંચન લઈ શકો એવા મજાનો આ ગ્રંથ છે. આગમો નહીં વાંચી શકાય. તમારે જોગ કરવા પડે. નૌકાર માટે પણ ઉપદાન કરવા પડે. નમોત્થનો માટે ઉપદાન કરવા પડે. આવશ્યક સૂત્રો માટે યોગોદ્વહન કરવા પડશે. 45 આગમ નહીં વાંચી શકો, પણ આ ગ્રંથ બહુ આનંદ થાય. 1000 પ્લેટ મને એમ હતું પતી જશે, પરંતુ અહીંથી ક્યારે થશે? પરંતુ આજે કહું તો મને, મેં ગઈકાલે પૂછ્યું ભાઈ કેટલી પ્લેટો થઈ? મને કે મારા સાહેબ 1300 ની ઉપર પ્લેટો થઈ. અને ત્યાર પછી હું પાના લઈને બેઠો. હવે આગળ પ્લેટો લેવી કે ના લેવી, અને પાના લઈને બેઠો. ગુજરાતી એમાં પણ 27 જેટલા આચાર્ય ભગવંતોએ પ્રસ્તાવના લખી. એ બધી લઈ લઈએ તો 1500-1600 પેજ થાય. મેં એક કામ કરીએ, ગ્રંથ પૂરો લઈ લઈએ. બહુ સરસ મજાની જગ્યા. આગમ મંદિરનો જે મુખ્ય ગેટ છે ને, ગેટ, એ ગેટની બરાબર બાજુમાં એક નાનકડી પરત બહારની સાઈડમાં, એની બાજુમાં સાગર ઉપકરણ ભંડાર એની એક દુકાન હતી. એ બંને વસ્તુ ડિમોલેશન થઈને ત્યાં ગાડી સરસ્વતી માતાનું શ્રુત મંદિર, આત્મોદ્ધારક શ્રીનું શ્રુત મંદિરનું નિર્માણ થશે. આ એટલે કહું છું, તમે જવાના. એટલું સરસ મજાનું સરસ્વતી માતાની ઉપાસના કરવાનું. અને આ ગ્રંથ તમે જ્યારે પાછા વાલિદાના આવશો ને, ત્યારે એમાં જોઈને કહેશો
આ ગ્રંથ અમે સાંભળ્યો છે, એની સુક્તિઓ અમે સાંભળી છે. શાસનારંભે મુક્તિ, કેટલો મજાનો કોન્સેપ્ટ એમને આ વાક્યો મૂક્યા છે. આ સુક્તિઓ એ અમારા આત્માની દશા બદલી નાખે. પૌદ્ગલિક ભાવમાં જનારી દ્રષ્ટિ એ બદલી નાખે અને આત્મિક ભાવમાં લઈ જાય. ત્યાં ગાડીએ નિર્માણ થશે સરસ મજાના શ્રુત મંદિરની અંદર 50 ગોખલા આવશે. કેટલા આવશે? 50 ગોખલા. અને પ્રત્યેક ગોખલાની અંદર 25 પ્લેટ જે આપણે તૈયાર કરવાના છીએ, જે બધાએ નોંધાઈ છે 4500 રૂપિયામાં, એ 4500 રૂપિયાની નોંધાયેલી તામ્ર પ્લેટ હવે આ શ્રુત અમર થઈ જવા. એ તામ્ર પ્લેટ એક ગોખલામાં 25 પ્લેટો લગભગ રહેશે અને એની સ્થાપના થશે. તમે ત્યાં જઈને ઉભા રહીને આમ ખાલી દર્શન કરો ને એટલે કેટલા ગ્રંથોને વંદન થઈ જાય? કેટલા? 240 ગ્રંથોને વંદન થઈ જાય. અને આ 240 ગ્રંથો એ મૂળ 45 આગમોનું પ્રતિનિધિત્વ કરે છે. આટલું અદ્ભુત સરસ્વતી મંદિર, વચ્ચે સરસ્વતી માતા, કુંદિન્દુ કુખીર, સરોજ હથા, વાય શ્રી પુથ્થય ભગ્ગ હથા, સુહાય સા અમહા. આ સરસ મજાના સરસ્વતી માતા બિરાજમાન થશે. આવા અદ્ભુત આયોજનો આપણે આ ચતુર્માસમાં કરી શક્યા. આજે પૂજ્યપાદ સત્વચંદ્ર સાગરજી મહારાજ એમની વાર્ષિક અને માસિક પુણ્યતિથિ છે. ગઈકાલે એક મહિના પહેલા તો આજના દિવસે સવારે વાતો કરનારા માણસ, સાથે દર્શન કરનારા માણસ, સાથે પ્રતિક્રમણ કરનારા માણસ, આટલા સત્વશાળી અને એ પુણ્યાત્મા આજના દિવસે સાંજે 4:30 પોણા 5 વાગ્યાની વચ્ચે આપણને છોડીને ગયા. અમારા તો બહુ પરમ ઉપકારી, કારણ કે જેમને અમને આ દેહ આપ્યો, જેમને અમને સંસ્કાર આપ્યા, જેમને અમને મારી દીક્ષા પહેલા મને દીક્ષિત કરવાનું સ્વપ્ન સેવ્યું, ગુરુઓએ આજ્ઞા કરી. મારા સંસારી પિતાશ્રી લગ્ન કરીને પહેલી વાર ગુરુદેવને વંદન કરવા માટે ગયા. હવે સાગરજી મહારાજ સાહેબ, ગુરુદેવ અશોક સાગરશ્રી મહારાજ, ત્યારે મારી મમ્મીને અને આ પિતાને એમને જોયા પછી બાધા આપી. એક બાધા લો તમે, તમને જે પહેલું સંતાન આવે એને તમારે દીક્ષા આપી દેવાની. અને કેવો મારો પુણ્યોદય, એમને હાથ જોડી દીધા. સાહેબ આપો. ઘરની અંદર 5 ભાઈઓ, એમાં નીચેના 3 ભાઈઓ તો દીક્ષા લઈ લીધેલી, 2 ભાઈઓ રહેલા. એમાં સૌથી મોટા સત્વચંદ્ર મહારાજ સેવંતી ભાઈ, અને એમનો પહેલું સંતાન. એટલે ઘરમાં પહેલું રમકડું કોણ? આ પહેલું રમકડું. અને એ રમકડાને શાસનમાં આપી દેવાના પચખાન. હું તો હજી એમના પેટમાં નહોતો આવ્યો, મારી માના પેટમાં નહોતો આવ્યો, ત્યારે એમને પચખાણ કર્યા. ગુરુદેવ શ્રીએ ખબર નહીં શું જોયું હશે, એમને પચખાણ આપી દીધા કે તારે પહેલું સંતાન શાસનને આપવાનું છે. અને આ બંને જણે મોહ ત્યાગ કરીને એ પચખાણ લીધા. જન્મ્યા પછી અમારા ફોઈ મહારાજો દીક્ષા નહોતી લીધી. મને એટલું રમાડવું છે ને, ઘરે રહેતો જ નતો. જે મન ગમે એના ઘરે ઘૂસી જવાનું. આખું ગામ આપણું ઘર. અને જ્યાં ઘરમાં જઈએ એટલે ઘરવાળા ખુશ, ખિસ્સામાં કાજુ દ્રાક્ષ ભરી આપે, નવા કપડા લઈ આવે, પહેરાઈ દે. 10, 11, 12 વાગે તારી મમ્મી શોધવા નીકળ્યા હશે ક્યાં, અને શોધવા નીકળે અને અમે મળીએ. આવા અદ્ભુત જેમને પુત્રત્વ બરાબર નિભાયું છે, જેમને બંધુત્વ બરાબર નિભાયું છે,
જેમને પિતૃત્વ બરાબર નિભાવ્યું છે, જેમને પતિત્વ બરાબર નિભાવ્યું છે અને જેમને આત્મકલ્યાણ સાધીને સ્વાનુભૂતિ જેમને કેળવી છે, 9 વર્ષ એમને સંયમ પાલન કર્યું. દરરોજ માટે 2-2.5-3 કલાક ધરાસરમાં જાપ કર્યા છે, 5 તિથિ આંબેલ કર્યા છે, સરસ ઉભા જ ક્રિયા કરી છે, પ્રતિક્રમણ ઉભા જ કરવાનું. આવા અનેક ગુણોથી યુક્ત બનીને જે આજના દિવસે 1 મહિના પહેલા આપણી પાસેથી વિદાય થયા, આજે 10 થી 11 ગુરુ મહિમા ચારિત્રના માધ્યમે છે. એમને કદાચ 1000 થી વધારે વ્યક્તિઓને ઓમ રીમ નમો ચારિત્રસની 1 નોકરણી ગણવાની બાધા આપી છે. આજે 10 થી 11 માં ચારિત્રના 70 ગુણોનું પૂજન આપણે કરશું. એમની પાવન સ્મૃતિમાં આપણે સૌ અહીંયા એકત્રિત થઈશું અને ચારિત્ર આમ પણ તમે ગઈકાલે નિયમો લીધા છે, બહુ સરસ મજાના. એ ચારિત્ર નિયમોમાં ચુસ્તતાથી પાલન થઈ શકે એના માટે બરાબર 10 થી 11 ચારિત્રના 70 ગુણોનું અહીંયા 70 ચારિત્રની 27 પીઠિકા દ્વારા આપણે એનું પૂજન કરશું, એમનું સ્મરણ કરશું, ગુણ સ્મરણ કરશું. અને એની સાથે ગઈકાલે મેં જે વાત કરી હતી ને, શાસન કંટકોદ્ધારક એવા હંસાગર મારા સાહેબ ગવર્મેન્ટની સામે અઢળક કેસો લડીને વિજય પ્રાપ્ત કરીને શ્રી સંઘને સુરક્ષિત રાખ્યો એવા ધર્મસાગરજી મહારાજ, ભૂગોળ ખગોળ અને આગમોનું વિશદ જ્ઞાન ધરાવનારા અભય સાગરજી મહારાજ અને અમારા વર્તમાન ગચ્છાધિપતિ નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજ, આ 4 ગુરુ ભગવંતોના ફોટા પ્રતિકૃતિ આ હોલની અંદર મૂકવામાં આવી રહ્યા છે. એનું પણ અનાવરણ બરાબર 10 થી 11 ચારિત્રની પૂજા કર્યા પછી એ તમામ ફોટાઓનું હંસાગર સુરેશ્વરજી મહારાજ, જેમને અપાર સામર્થ્ય દ્વારા આજે આપણી પાસે એક તિથિ પક્ષ જળવાયો છે. ને તો બહુ જોખમ હતું, પુણ્ય પ્રતાપને પહોંચી વળવાનું ગજુ ખાલી સાગરજીનું હતું અને બધા લાગી પડ્યા અને એના માધ્યમે આજે દેવસુર દબાગ સમાચારી ટકી આપણે છે ને સંતિકરણની વાત કરી દીધી, કરીને કરી સમય યાત્રા ન થાય એની વાત કરી, નવાંગી પૂજા ન થાય એની વાત, તિથિની પર્વ તિથિની ક્ષયવૃદ્ધિ ન થાય એની વાત, ખાલી એક રહ્યું, કયું? સૂતક. શું રહ્યું? સંતિકરણનો અહીંયા પ્રશ્ન આવ્યો હતો અને એનો મેં જવાબ આપ્યો હતો. રાધનપુરમાં એક વ્રત છે, યાદ આવ્યું? મુનિ સુંદર સુરી મહારાજ સાહેબ દ્વારા સંતિકરણની રચના થઈ 600 વર્ષ પહેલા થયા અને ત્યારે મેં સહસ્ત્ર અવધાનનો ઉલ્લેખ કર્યો હતો, યાદ આવ્યું? ભાઈ તમે અહીંયા ભૂલી જશો તો ઘરે જઈને શું કરશો? એમને સોપગને ટીકાની અંદર એવું લખ્યું છે કે ચાતુર્માસિક, પાક્ષિક અને સંવત્સરી પ્રતિક્રમણ પછી કેટલી વાર? 7 વાર, 5 વાર, 3 વાર, ક્યાં તો 1 વાર સંતિકરણનો પાઠ કરવો અને સર્વ ગીતાર્થો દ્વારા એને માન્યતા થયા પછી પ્રતિક્રમણમાં એ એન્ટર થયું અને એન્ટર થયું ત્યારથી એટલે 600 વર્ષથી એ પ્રણાલિકા હીરસુરી મહારાજ થયા, સેનસુરી મહારાજ થયા, દેવસુરી મહારાજ થયા, સત્યવિજયજી મહારાજ થયા, મૂલચંદજી મહારાજ થયા, બુટેરાયજી મહારાજ થયા, વૃદ્ધિચંદજી મહારાજ થયા, ઝવેર સાગરજી મહારાજ થયા. છતાં એ બધાએ એ પાઠ બોલો. હવે આજે આપણે કેમ કાઢી નાખીએ? કોઈ વજૂદ કાઢી નાખવાનું કારણ, અને જો કારણ હોય તો સકલ તીર્થો એના પછી અંદર ઉમેરાયું છે, તો સકલ તીર્થ પણ કાઢી નાખીએ. ખ્યાલ આવ્યો? ઘણા બધા ગ્રંથો, ઘણા બધા સૂત્રો છે કે જે પછીથી એટલે હીરસુરી મહારાજ પછી અંદર નિક્ષેપ થયો છે
અત્યારે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ ને એ સમાચારી હીર સુરી મહારાજથી સુનિશ્ચિત થયેલી છે. એમાં ઘણું બધું પ્રક્ષેપ થયો. સ્નાતસ્ય કોને બનાવી? હેમચંદ્રાચાર્ય ભગવંતના શિષ્ય. બરાબર. પ્રતિક્રમણ તો ક્યારનું છે? બોલો જલ્દી. માર્ગ ભગવાન થી હવે 1000 વર્ષથી નિક્ષેપ થયો. સ્નાતસ્ય પણ કાઢી નાખવી. બોલો જલ્દી. કાઢી નાખવી જોઈએ. અરે એક વાત કહું, સક્રારત કોને બનાવી? હેમચંદ્રાચાર્ય ભગવંતે. એ પણ મૂળ પ્રતિક્રમણમાં નથી. ભગવાન મહાવીર સીધો નથી ને, એટલે એ પણ બોલો જલ્દી. લઘુ શક્તિ કોને બનાવી? એ પણ શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? એટલે કે બીજામાં રહે જ નહીં. એટલે શાંતિનો પ્રોબ્લેમ નહીં, સકલ તીર્થનો પ્રોબ્લેમ નહીં, સકલારથનો પ્રોબ્લેમ નહીં, સ્નાતસ્યનો પ્રોબ્લેમ નહીં, અને પ્રોબ્લેમ કોનો? એવી કઈ એલર્જી છે? મુનિ સુંદર સ્ટોરીમાં જો શું બગાડ્યું છે આપણું કે આપણે આ કાઢી નાખવું જોઈએ. આ બધો મતલબ શું? ચાર થોઈ માંથી 3 થોઈ કેમ આ લોકો બીજા સમુદાય વાળા ગાય કરે? શું 4 થોઈ આપણે છે, બીજા સમુદાય વાળા 3 થોઈ કરે છે. બીજા સમુદાય વાળા ને બીજા ગચ્છ વાળા બીજા કચ્છ તો બીજા ગચ્છની સમાચારી આખી જુદી છે. આપણે અત્યારે તપા ગચ્છની જે સમાચારી વેચ છે એની વાત કરીએ છીએ, એના જવાબો અલગ છે. પરંતુ મુનિ સુંદર સૂર્ય મહારાજે આ સંતિકરણ બનાવ્યું એટલે હવે કેમ ન ગણે? આ તો સાપ આવ્યો હતો ને આમ છે, આવું નહીં. હકીકતમાં શું છે? તિથિ ભેદ એક જ ભેદ હતો. તિથિ ભેદ નીકળ્યો ને પછી શું થયું પ્રોબ્લેમ? કે હવે પછી ચોમાસાની યાત્રાનો પ્રોબ્લેમ આવ્યો. કયા કારણસર? એ ચાલુ થઈ ગયું. હવે એવું થઈ ગયું દરરોજ સંઘની અંદર ભેદ દેખાય ને તો આપણું આજે ભાજપ કઈ પણ કરે, કોંગ્રેસે કીધેલું કરે તો પણ ખોટું વિરોધ કરવાનો. અમારા પપ્પુભાઈની આદત કઈ? વિરોધ કરવાનો. ગજુ હોય કે ના હોય, પહોંચી વળે કે, પરંતુ જે પણ ભાજપ કરે એનો વિરોધ કરવાનો. એટલે આપણે દરરોજ ભેદ ઉભો થાય. નહીં તો પ્રેમ સુરીમાનો પટક શું કરવા કાઢે? જ્યારે સંવત્સરી જુદી આવે ત્યારે વાત. પણ એમને જોયું કે હવે 50 વર્ષ સુધી સંવત્સરી જુદી આવતી નથી, એટલે પટક કાઢો અને દર મહિને જરૂર સંતિકરણ લાવો 15 દાડે. અને એક વાત કહું તો મને આ ભગવાનના આચાર્ય એમના ખમાસના પણ ઉભાદેની પ્રથા છે ને ત્યાંથી ચાલુ થઈ છે. સમજ પડી? આ જૂના સાધુ આમને છે ને 93 વર્ષ થયા. દીક્ષા પર્યાય કેટલો? 72 વર્ષનો થયો. પ્રતિક્રમણની અંદર ભગવાનમ આચાર્ય ઉપાધ્યમના ખમાસના અમારા બાપ દાદાના ગુરુઓ પણ છે ને ઉભા થઈને દેતા નહોતા. એના કારણ છે પ્રતિક્રમણ ગર્ભ હેતુ નામના સ્તવનની અંદર બહુ સ્પષ્ટ કર્યું છે. પરંતુ એમને શું કર્યું? દરરોજ ચાલુ થાય. હવે પેલું તો 15 દિવસે આવે સંધિકરમ, દરરોજ ચાલુ થાય એટલે ઊભા થવાનું ચાલુ કર્યું. ભાઈ એને ઊભા કરવાના. અને એવું સારું દેખાડે એટલે તમને લાગે શું ચુસ્ત કોણ છે? હવે સુતક એ નવલાયા નવાજી ગુરુ. એટલે જેટલું ભિન્ન થવાય. અત્યારે અમે એક નોંધ કરી હતી કે ખાલી તિથિથી જુદા પડેલા આપણે લોકો અત્યારે એક તિથિ પક્ષ અને 2 તિથિ પક્ષ વચ્ચે લગભગ નહીં ને 80 જેટલી સમાચારીમાં ભેદ આવી. ઉપવાસમાં નૌકારશી થાય. ઉપવાસમાં નૌકારશીએ પાણી પીવું હોય તો પીવાય. આંબેલમાં પણ હવારે નૌકારશીએ પાણી પીવું હોય તો પીવાય. એટલે ઓછું સૂતક ન માનતા હો તો એમસી ટાઈમ પણ કેમ પાડો છો? ખાલી એ બી પ્રોબ્લેમ આવશે. છે એક સંપ્રદાય એવો છે જે આને નથી માનતા, તો ક્યાં પહોંચી જશો? એટલે આ ભેદ ક્યાં જઈને અટકશે એ આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે સબકો સન્મતિ. એટલે હવે આપણે કેટલા વાગે મળશું? સંતિકરણ સમજી ગયા ને? હવે હું બાકી રહ્યું? શું બાકી રહ્યું? સૂતક. એ પણ આપણે પ્રદૂષણમાં
ભગવાન મહાવીરનું સૂતક પડાતું હશે ત્યારે એને પણ આપણે સમજી લઈશું. આવતીકાલથી પર્વાધિરાજ પ્રદૂષણ મહાપર્વનો પ્રારંભ. આજે 10 થી 11 ચારિત્રના 70 ગુણોની પૂજા, આ બધા ફોટાનું અનાવરણ વિધિ, અને ત્યાર પછી આવતીકાલ સવારે બરાબર કેટલા વાગે? કેમ ભાઈ 9 વાગે? સવારે 7:15 વાગે આપણું પ્રવચન, પરંતુ 8:15 પૂરું નહીં થાય. કેટલા વાગે ચલાવશું? 9:45 સુધી પ્રવચન રહેશે. એટલે 7:15 થી 9:45 સુધીનું પ્રવચન સવારના. અને હવે આપણે તપસ્વી એક આચાર્ય ભગવંત સૌમ્યચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ, એક વાર નહીં 1,00,000 વાર હાથ જોડીને તોય ઓછા છે. કારણ કે આજીવન ગુરુ ચરણો ઉપાસક છે. આજે 22 અને 23માં ઉપવાસે પણ ગુરુ મારાનું આસન મારે જ પાથરવાનું, એમને વાપરવાના ટાઈમે મારે ત્યાં જ પહોંચવાનું, એમને દવા મારે જ આપવાની, એમના પાત્રનું લૂણું મારે કરી લેવાનું, એમનું પડી લે એ પોતે કરે, એમનો ઓઘો એ પોતે બાંધે. અને અત્યાર સુધીમાં એક પણ યોગ એવો નથી થયો કે જે પહેલા કરતા હોય અને આ માંસ ખમણના કારણે ન કરતા હોય, છોડી દીધેલો હોય, એવો એક પણ યોગ નહીં. એમનું માસક ક્ષમન અને એની ઉજવણી આપણે સૌનું કર્તવ્ય છે કે આ ગુણો અમારામાં ટ્રાન્સફર થાય. એમના બહુમાન માટે તો કરવાનું જ, એમના સન્માન માટે તો કરવાનું જ. વંદન વત્યાય, ઓન વત્યાય, સત્કાર વત્યાય, સન્માન વત્યાય, ગોઈલાભ વત્યાય, આ બધા માટે તો કરવાનું જ. પરંતુ આપણા પોતાની શ્રદ્ધાએ, નિહાય, નિહાય અમારામાં આવો ગુણ ટ્રાન્સફર થાય એના માટે ખૂબ સરસ મજાનો 3 દિવસનો કાર્યક્રમ આવતીકાલથી પ્રારંભ થશે. સવારે પ્રવચન 8:45 છૂટી, બપોરના 2:30 વાગ્યા બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે પુણ્યવાનો. 2:30 વાગ્યાથી પ્રવચન ચાલુ થશે અને એમાં 45 આગમો એની સંવેદના થશે. આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ. અને એમાં વિભિન્ન આચાર્ય ભગવંતો પધારશે. આચારાંશુ, સુઈડાંશુ, ઠાણાંશુ, સમવાયાંશુ એક આગમની 5-5, 10-10 મિનિટ સમરી લેશે. આવતીકાલે આપણે કેટલાક આગમો જોઈશું, કેટલાક વિશિષ્ટ આચાર્ય ભગવંતોના મુખે. એમાં બધા આચાર્ય ભગવંતો એને વિનંતી કરી છે, અનુકૂળતા કરીને યોગ્ય ગુરુ ભગવંતો પધારશે અને આપણને 45 આગમનો સંક્ષિપ્ત પરિચય કરાવશે. કોઈ તમને એવું કહે ભાઈ આ ઉપાસક દશાંગ શું છે, તો તમે કહી શકો ભાઈ એમાં ઉપાસક એટલે શ્રાવક, શ્રાવકોના જીવન ચરિત્ર આની અંદર આવેલા છે, એટલે આને કયું આગમ કહેવાય છે. તો આવતીકાલે બપોરે અને પરમ દિવસે બપોરે 45 આગમની સંવેદના રૂપ એની સમજ થશે. સંગીત સાથે, સ્તુતિ સાથે આપણે અહીં આવ્યા છીએ તો 45 આગમને વંદના કરીને આપણે બંને દિવસ સરસ રીતે ઉજવશું. ત્રીજા દિવસે એટલે કે તેરસ અને આ 2 તેરસ કેમ આવી? પડીને તમને એટલે આ વખતે કંઈક તો જુદું થવાનું. એટલે 14 ના દિવસે 12 પ્રકારના તપની સંવેદના, 30 ઉપવાસ મૃત્યુંજય તપની સાધના નિમિત્તે 30 છાપ દ્વારા આપણે એનું ઉજવણું કરશું. એટલે તપ ઢોકન જેને કહેવાય, 30 એવા સિલેક્ટેડ તપ કરશું. જેમ કે કેટલા તપના નામ ઓળે છે? વિષસ્થાનક તપ, વર્તમાન તપ, શ્રેણી તપ, મૃત્યુંજય તપ, સિદ્ધિ તપ, પછી ભદ્ર તપ, મહાભદ્ર તપ, ધર્મસુંદર તપ, કંઠાવરણ તપ, સંવત્સર તપ. એક કામ કરજો, 30 તપના નામ મને આપજો અને
એમાંથી કરેલા કોઈ હોય ને તો લખજો કે હા આ તપ મેં કર્યો છે. ખ્યાલ આવ્યો? એ 30 તપને આપણે સમજશું અને એ 30 તપ કરનારા એવા તપ ધર્મને વંદન કરશું અને એક ઉપકરણની છાપ ચડાવીને સરસ મજાનો આ 3 દિવસનો કાર્યક્રમ કરશું. ત્યાર પછી ભાદરવા સુદ એકમના દિવસે સવારના વહેલા જંબુદ્વીપની અંદર સ્વકાય પ્રમાણ ભગવાન મહાવીર આટલા જ ઊંચા હતા. સેમ કલર અને સેમ ઊંચાઈ એવા અદ્ભુત પરમાત્માનો વર્ધમાન સક્રસ્તો દ્વારા અભિષેક કરશું. ક્યારે ખબર છે? સવારનું પ્રવચન સંપન્ન થયા પછી. એટલે તમે નાહી ધોઈને સરસ આવી શકો. મહાવીર સ્વયં પરમાત્માનો જિનાલય અને પરમાત્માનું જન્મ વાંચન અને વર્ધમાન સક્રસ્તો દ્વારા અભિષેક કરશું અને સાંજે એ જિનાલયમાં મહાપૂજાનું આયોજન થશે અને ત્યારબાદ ત્રીજના દિવસે તપનું પૂજનું એટલે છેલ્લા પચખાન આપણે બધા સાથે 28 દ્વારા બધા જ કરવાની. 28 તમે બધા કરતા તો હું કરું એટલે બધામાં આવી ગયા. ગલી કરો કે બારી કરો, પરંતુ અફસોસ કે આવું માસ ખમન જોયા પછી આપણો વિરોલ્લાસ જાગે છે, પરંતુ હજી એવું અંદરનું સામર્થ્ય નથી જાગતું કે ના કરી દઈએ. એટલે આવા સામર્થ્યને ખૂબ પૂજવાનું. ત્રીજના દિવસે પચખાન સમૂહમાં બધાની સાથે સૌમ્યચંદ્ર સાગરજી મહારાજ સાહેબની સાથે આપણે બધાએ છેલ્લું પચખાન કરવાનું અને પાંચમના દિવસે માસક ક્ષમનનું બહારનું. ત્યાર પછી 12 વાગે વિદાય સમારંભ. તમારા બધાનો વિદાય સમારંભ કરશું અને જેને રહેવું હશે એની પૂરતી વ્યવસ્થા કરશું. જબરદસ્તી નથી. અમારે મેનકાબેન નીતિશભાઈ છે, જેને રહેવું હોય એ આંગળી ઊંચી કરે મને કહેજો સાહેબ આખું ચોમાસું કરવું છે. હકીકતમાં અડધું ચોમાસું કરાય નહીં. સંવત્સરી 25 સાચું ચોમાસું ચાલુ થાય. જેને રહેવું હોય એ મને કહેજો. ઔષધમાં રહેવાનું. આંબેલ કરવાના. એવ અરહંતો ભગવંત. 35 બાકી છે. આ ગઈકાલની આપી, ગઈકાલની બાકી હતી આપી છે. હાથ જોડો, માથું ઓળો, ઉભા ઉભા લઈ લો. એકાંત હિત કરા એવ અરહંતો ભગવંત. અરિયન ભગવંતો એકાંતે કલ્યાણકારી છે. થાર બાર ગાઓ. અલબત્ત આની વાત આવી જ ગઈ છે આજે. હવે આજનું વાક્ય સાર્વજ્ઞાત પ્રાગવશ્યમ વિતરાગતાયા આવા વિતરાગતાયા આવા સર્વજ્ઞાત પ્રાગવશ્યમ વિતરાગતાયા આવા. સર્વજ્ઞતાથી પહેલા અવશ્યપણે વિતરાગતા જરૂરી છે. સર્વજ્ઞતા પહેલા વિતરાગતા જરૂરી છે.